તો હેલો ફ્રેન્ડ્સ બધાને ગુડ મોર્નિંગ. અને આજે મારી જીયાનસીનો બર્થડે છે. તો હાલો આપણે જીયાનસીને ફરવા લઈ જઈએ. ચાલો ફરવા લઈ જઈએ. ચાલો બાય કર્યો. તો મમ્મી બનાવે છે અત્યારે પુલાવ. પૂજાબેન જોઈ છે ચોખા. હું અહીં સંભાળું છું રસોડું. તો હવે અમે બધા દેવા માટે પાર્સલ રેડી કરીએ છીએ પુલાવના. તો વિકી, નેન્સી અને હું પૂજાબેન. તો અત્યારે આપણે કામ કરીને નવરા થઈ ગયા છે અને બધું આપણે દેવાનું હતું એ આપણે દઈ આવ્યા છે. અને જીયાનસીને આપણે સુરાવી દીધી છે અત્યારે. તો જો જીયાનસી આપણે સૂઈ ગઈ છે અને તનિષ પણ અહીંયા સૂઈ ગયો છે. તો હાલો હવે આપણે થોડુંક ડેકોરેશન કરવાનું છે ને જીયાનસીના બર્થડે માટે. એ આપણે હવે ડેકોરેશન કરવા જાય છે નીચે. તો હાલો હવે તનિષ અને જીયાનસી સૂઈ ગયો છે એટલે એ અહીંયા સૂશે રૂમમાં ને પાઠ અહીંયા રહેશે એની પાસે અને આપણે જાય છે નીચે. તો ચાલો આપણે થોડુંક ડેકોરેશન કરવાનું છે તો આપણે એ કરી આવીએ ને પછી હું તમને બતાવું કે અમે કેવું કર્યું છે. અને જીયાનસીને આજે શું પહેરાવશું ને ત્યાં સુધી તમે વિચારો. આગળ જોવો ને એની પહેલાં ત્યાં સુધી વિચારો કે જીયાનસીને શું ફ્રોક પહેરાવીશ કે પછી શોર્ટ અને ટી શર્ટ પહેરાવીશ. તો ચાલો આપણે હવે નીચે જઈએ. અત્યારે અમે આવી ગયા છે જીયાનસી માટે કેક રેડી કરાવવા. જીયાનસી માટે અને મનીષભાઈ અને પૂજાબેન માટે. અને જીયાનસી પણ રેડી થઈ ગઈ છે. તો તમને જીયાનસીનો લુક બતાવો અને જીયાનસીના બધા ફોટો પાડે છે. તો જો તમને બતાવું. જો તમને બતાવું છું ડેકોરેશન. આવી ગયા છે અમે અહીંયા કેક લેવા. તો હાલો આપણે કેક રેડી છે. તો
તો આવી ગઈ છે આપણી કેક. આ છે જીયાનસીની અને આ છે પૂજાબેન અને મનીષભાઈની. તો જો આપણે લઈને જાય છે હવે ઘરે. તો અહીંયા એવું થયું કે અમે જીયાનસીને નીચે લઈને ઉતાર્યા કે એ કેક જોઈ ગઈ. રોશનીબેન કેક લઈને અંદર મૂકવા જતા હતા ને તો એ જોઈ ગઈ, એટલે હવે કે એ કેક કટ કરીને જ રહું, એટલે એકદમ તોફાન કરવા લાગી, મોજરીને બધું એને કાઢી નાખ્યું. તોય હું અને વિકી એને હવે અંદર લઈને જાય છે. તો જો આવી રીતે હતી અમારી એન્ટ્રી. ફટાકડા ફોડ્યા હતા અને અંદર અમે લઈ ગયા એને. પછી અમે કેક કટ કરી. તો પેલા બધા વાળે ફટાકડા ફોડે છે, છોકરાઓના હાથમાં પણ એ બધાના હાથમાં હતા. અને વિકીએ તો એમાં એવું કર્યું કે જીયાનસીને મને આપી અને એને પાછળ ફટાકડો ફોડ્યો. તો જીયાનસી હજી પણ એ રડવાનું એનું ચાલુ જ હતું. તો એ જો મારા હાથમાં આવી ગઈ છે હવે. તો જો વિકી પાછળ ફટાકડો ફોડે છે. તો અમે જેન્ટ્સની કેક કટ કરી લીધી છે અને પૂજાબેનની કેક કરવાની બાકી છે. તો આપણે પૂજાબેનની કેક ત્યાં રાખી દઈએ અને એનિવર્સરી એની છે તો એને હમણાં પૂજાબેન અને મનીષભાઈ આવે ને એટલે એની કેક આપણે કટ કરીએ. તો એની કેક આપણે અહીંયા રાખી છે. તો ચાલો હવે તમને વાંચ બતાવું. જીયાનસી ત્યાં કેક લઈને બેસી બનાવી ગઈ નહીં જીનો? જેનો શું કર્યું હે? જો એ તો એની કેક લઈને બેસી ગઈ ને એની ઢીંગલીનમાં બેસાડી દીધી છે. તો ડેકોરેશન અમારું કેવું લાગ્યું ને મને કોમેન્ટમાં કહેજો. ના જીયાનસીને જો તો આવી ગયા છે પૂજાબેન ને મનીષભાઈ. તો જીયાનસીનો બર્થડે છે ત્યારે જ પૂજાબેન અને મનીષભાઈની એનિવર્સરી છે. તો એમાં પણ એ કેક અમે અહીંયા રાખી ટેબલ ઉપર. એટલે જીયાનસી કે હું જ હવે જાઉં અહીંયા કટ કરવા. તો પૂજાબેન કે આ ભલે વાંધો ને આ લઈને કટ કરવા દો. એટલે એને લઈને અહીંયા ગયા છે. જો તો એને જ લઈને કટ કરે છે. તો અહીંયા એટલી તો કેક જોઈને છગાતી હતી કે મને તો કેક કટ કરવા મળ્યું છે. તો જો અહીંયા પણ હાથે હાથે ખાવા મળ્યું. કટ કરી અને પોતે જ પહેલાં ખાઈ લીધી. અને જો આરુષને હું યાનાને કહેતી હતી કે તું બેસી જા, આરુષ દેખાય પણ એ સાંભળતી હતી જ નહીં મારું કંઈ. તો બીજી ખવડાવ. હવે તું ખવડાવ. હવે તે મમ્મીને તો ખવડાવ. લે પુવાન ખવડાવી દે. એ ખવડાવી. એ માં એ પુવાન ખવડાવ. બચ્ચા થઈ ગયા. બસ ચાલો હવે. તો હવે વાડી આવી ગિફ્ટ આપવાની. પણ હું જીયાનસીને પાછળ ફરતી હતી પણ જીયાનસી આ ટેબલ પાસે ઊભતી હતી જ નહીં, કારણ કે ટેબલ પાસે ઊભે તો બધા ગિફ્ટ એને આપે ને. તો હવે જો પાર્થ અને દીગ આવી ગયા છે એની જો નાનકડી બેનને ગિફ્ટ આપવા, અને રોશનીબેન આવી ગઈ છે ગિફ્ટ આપવા. તો બધાનું એને તો ગિફ્ટ એક બેને ગિફ્ટ લીધા પછી હવે કે બસ હવે હું તમારા બધાના જેના હાથમાં છે ને ગિફ્ટ એના સામેથી ગિફ્ટ લઈ જાઉં. એ કે મને તમે આપવા આવો હું સામે આવું તમારી ગિફ્ટ લેવા. તો જો અહીંયા પણ એનું રડવાનું અને એવું ચાલુ જ હતું એનું. એને માંડ ત્યાં ઊભાઈ દીધી મેં. તો બધા એક એક ગિફ્ટ આપવા આવે જ. ને તનિષના હાથમાં પણ એ ગિફ્ટ છે. તનિષ જોઈને તનિષ ગિફ્ટ આપે છે હવે. તો બધા એને આવ્યા એક ગિફ્ટ આપવા. અને પછી થોડીક વાર થઈ તો હવે કે હવે ચાલો હવે હું કોઈનું નહીં લઉં.
એમાં એક પણ એને ફોટો તો પાડવા જ નથી દીધો, કોઈ યાર ફોટો તો પડાવ્યો જ નથી સરખાએ. તો જો હવે બધાના ગિફ્ટ હાથે હાથે ગોઠવે કે લાવ મને કરવા દે હું કરું. તો એનું એવું અહીંયા ચાલુ જ હતું એનું બધું. તો અમારી યારે પણ એને એક પણ એવો સારો કંઈ ફોટો નથી પડાવ્યો, ત્યાં પણ જો એના તોફાન ચાલુ જ છે. તો બસ એવું જ કરતી હતી ત્યાં. જો હવે બધા પાસે જાય છે કે આપો હવે મને ગિફ્ટ આપો. હવે હું બધા પાસે છે ને એની પાસે હાથે લઈ લઉં. તો જો જેન્ટ્સના નાની આવી ગયા છે એટલું મોટું ગિફ્ટ લઈને, અને એની માસી આવ્યા. એની માસીને ગિફ્ટ ત્યાં ખોલવાનું હતું પણ અમે કોઈના ગિફ્ટ ખોલ્યા જ નથી. હવે ખોલશું નિરાંતથી અમે ખોલવાના છે. તો આ નેક્સ્ટ વ્લોગમાં તમને આવી જશે કે ગિફ્ટમાં શું શું આવ્યું. તો જો આ હેમાંગી માસી આવી ગયા એની, અને પપ્પા તો ગિફ્ટ લઈ આવ્યા તોય એ રસ્તામાં આવતા આવતા એની ડોલ લેતા આવ્યા છે. જો તો એના સાટું બાબલી લઈને આવ્યા છે, બાર્બીન. તો જો એ લઈ આવ્યા છે નાનકડી એવી સરસ મજાની ઢીંગલી. તો જો મારે પાછી એને ઉભાડવી પડી છે ત્યાં. એના કિશન ફૂ અને નેન્સી ફૂઈ પણ આવી ગઈ છે એને ગિફ્ટ આપવા. એને હવે ત્યાં બ્લેક કલરનો ફૂગો જોતો હતો કે ગમે એ થાય મને બ્લેક ફૂગો આપો. મેં આપ્યા પણ એમાં ફૂટી જતા હતા. કિશનભાઈ પણ એ કાઢી દીધા પણ એ પણ ફૂટી જતા હતા, એમાંથી નીકળતા હતા નહીં. જો હવે એને બ્લેક ફૂગો આપ્યો પછી એ શાંત રહી. એટલે એવા એના તોફાન હતા ત્યાં. હવે કે મારે સ્ટાર જોઈએ છે, જ્યાં સ્ટાર પછી એને સ્ટાર જોતો હતો. જો હવે આવી ગયા છે જીએનસીના દાદુ અને દાદી. તો હવે જો એની યારે કોઈ યારે ફોટો એને સારો પડાવ્યો નથી, પણ એના દાદુ દાદી યારે સરસ મજાનો એક ફોટો પડાવ્યો છે એને. તો બધા છોકરા હવે અમે તો બધાથી લાસ્ટ નાસ્તો કર્યો હતો. બધા નાના નાના છોકરાઓને બેસાડી દીધા હતા નાસ્તો કરાવવા. તો બધા છોકરા નાસ્તો કરે છે. તો પૂજાબેન કેક કટ કરે છે અહીંયા બધાની. અને જેનું નાની જાય જેન્ટ્સને નાનું ઢીંગલી લઈ આવી એનું ડોકું કાઢ નાખ્યું. એક પછી ચોતાડવું પડે કેવા ખેતી એને આજે અહીંયા જ રહેવું છે. હા હા ઉપર ગઈ. ચાલો બાય. હાલો બાય. હે હા બાય ટાટા. ચાલો જો મમ્મી અને પપ્પા અને કૃપાલી પણ જાય છે હવે ઘરે. ચાલો બધાને બાય. હા બાય. ચાલો પૂજાબેન ડેકોરેશન કાઢવાય માંડ્યા છે. જો બર્થડે પૂરો થયો ને એટલે. તો અત્યારે અમે જમીન નાસ્તો બાસ્તો કરીને ઉપર ચડી ગયા છે અને અમે અત્યારે થાકી ગયા છે. એટલે ગિફ્ટ તો એક પણ અમે અત્યારે ખોલ્યા નથી. તો ગિફ્ટ આપણે ખોલશું જ્યારે નવરા થશું અને જ્યારે આપણે થાક ઉતરશે ને ત્યારે. તો અત્યારે તો અમે કંઈ ગિફ્ટ ખોલવાના છે જ નહીં. ગિફ્ટ તો કદાચ ખોલશું કાલે કાં પછી 2 દિવસ પછી. તો ચાલો હમણાં તો હવે આજનો મારો વિડીયો છે ને અહીંયા જ આપણે એન્ડ કરીએ. કે આજનો મારો બર્થડેવાળો વિડીયો કેવો લાગ્યો ને એ મને કોમેન્ટમાં કહેજો. અને જીયાનસીનો વિડીયો તો છે, જીયાનસીના વિડીયોમાં સીન તો છે ને ક્યાંય સરખો આવતો જ નહીં હોય. કારણ કે જીયાનસી રડતી હતી અને એને કંઈ ગમતું હતું નહીં, કારણ કે એને ફ્રોક પહેર્યો હતો એટલે એને કંઈ ગમતું હતું નહીં અને એને ગરમી થતી હતી બહુ, એટલે એને મજા ના આવતી હતી. અને અત્યારે જો કેવી રમે છે. નહીં જીવ શું થતું હતું મારા દીકરાને? શું થતું હતું? એમ રડતી હતી નહીં? ઘેલી છાવ ઘેલું. તો આપણે તનિષ પણ જો એ પણ અત્યારે હવે થાકી ગયો છે. તો તનિષ પણ હવે નાઈને સૂઈ જશે અને એ પણ થાકી ગયો છે અને હું થાકી ગઈ છું. તો ચાલો હવે આજનો મારો વિડીયો કેવો લાગ્યો ને મને કોમેન્ટમાં કહેજો. જેવું અમે વિચાર્યું હતું ને એવું અમે કરવાની કોશિશ કરી, પણ ખબર નહીં ક્યાંક ક્યાંક અમે એવું થઈ ગયું. જો અમે એવું વિચાર્યું હતું કે જીયાનસીને છે ને ઉપરથી લઈને અમે આવશું ને ત્યારે ફટાકડા ફોડશું,
અને એને સરપ્રાઈઝ આપશું જે બધું સંગારેલું હતું ને એનો. પણ એમાં એવું થયું કે અમે જેન્ટ્સને લઈને આવ્યા ને કે એ કેક જોઈ ગઈ. રોશનીબેન કેક લઈને જતા હતા ને અંદર મૂકવા, તો એ જોઈ ગઈ. એટલે કે મારે હવે કેક કટ કરવી છે, હવે બસ ગમે એ થાય હું કેક કટ કરું. એટલે એટલી રડતી હતી એટલે એનો આખા વિડીયોમાં સીન રડતો જ આવ્યો હશે. એટલે અમે એમ વિચાર્યું હતું કે શાંતિથી અમે આવશું અને બધા ફટાકડા ફોડશે અને પછી અમે લઈ જશું એને. પણ એવું ના થયું, રડતે એને લઈ જવી પડી. તો હાલો હવે ગિફ્ટ અનબોક્સિંગ તો આપણે પછી ફ્રી થઈને કરશું. તો એ પણ જોવા આવજો કે એના ફઈબાએ, એના બાએ, એના મમ્મી, એના પપ્પા અને એના નાના નાની, એના માસી એ બધાએ શું આપ્યું. તો ચાલો એના ફઈબા બધા ફુવા. તો હાલો હવે આપણો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. તો ચાલો બધાને બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.